સ્કાઉટ એન્ડ ગાઈડની તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશની સેવા માટે પ્રેરિત કરવાનો હતો। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામમાં 7 દિવસીય બેઝિક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં અમરેલી જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા। આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રત્યે રસ જગાવી તેમને દેશ સેવા માટે પ્રેરિત કરવો તેમજ સમાજ સેવાની ભાવના વિકસાવવાનો રહ્યો હતો। તાલીમ દરમિયાન સેવકીય પ્રવૃત્તિઓ, શિસ્ત, નેતૃત્વ અને સહકાર જેવી મહત્વપૂર્ણ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શિબિરની સમગ્ર વ્યવસ્થા ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી। આ તાલીમ ગાયત્રી સંસ્કાર ધામના વડા શ્રી પૂજ્ય ડોક્ટર રતિ દાદાના સાનિધ્યમાં યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્ય ટ્રેનિંગ કમિશનર નીરુબેન જાદવ, આસિસ્ટન્ટ ટ્રેનર રેખાબેન જાદવ, સૌરાષ્ટ્ર ઝોનના વડા સિદ્ધપુરા તેમજ દીપાબેન ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું। પ્રાથમિક શાળા તાલુકા રાજુલામાં મદદ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હાલ સ્કાઉટ માટે તરીકે હું કામ કરું છું। ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ સંઘ ઉપક્રમે આજરોજ તારીખ 27/4/2026થી તારીખ 3/5/2026 સુધી આ એવી પવિત્ર ભૂમિ કે જે શ્રી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાળા મુકામે આ સ્કાઉટ માસ્ટર અને ગાઈડ કેપ્ટનની આ 7 દિવસનું બેઝિક કોર્સનું તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વિશેષ આ સંસ્થાના વડા એવા ડૉક્ટર રતિદાદાને આપણે વિનંતી કરી કે થોડુંક આપણે આ તાલીમના વિશે થોડુંક માર્ગદર્શન આશીર્વાદ આપે। અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સુંદર 5 દિવસનો અહીંયા એક સેમિનાર રાખવામાં આવ્યો છે। તો આ દેશ માટે ખૂબ સારી પ્રવૃત્તિ કરે, બધા સુખી રહે, ખુશ રહે અને આ દેશને સારા સારા વિચારો આપે એવી માંગ આવી પ્રાર્થના।